તો આગળ જતા પહેલા અહીંયા સુધી જે ડિસ્કશન થયું એમાં કોઈને કંઈ ક્વેશ્ચન ક્વેરીઝ ડાઉટ હોય તો પહેલાં એ લઈ લઈએ, પછી આગળની ચર્ચા કરીએ. આટલા ડિસ્કશનમાં કોઈ વસ્તુ ન સમજાની હોય, કોઈ વસ્તુ રિપીટ કરવા જેવી હોય. હા, સુખની પરિભાષા થઈ ગઈ સ્વીકૃતિ બરાબર સુખ, અથવા તો બીજા શબ્દમાં અત્યારે આપણી પાસે જે રેફરન્સ છે એના સંદર્ભમાં કહું તો સમજણ બરાબર સુખ. ફરક છે. સંન્યાસીનું સુખ સ્વાંત સુખ છે, પોતે માની લીધેલું સુખ. જ્યારે આ સ્ટેપથી જે સુખી થાય છે એ પ્રેક્ટિકલ સુખ છે, એકચ્યુઅલ સુખ છે. જો માની લો કે નેચરની સિસ્ટમને આપણે જોઈએ, અસ્તિત્વની ડિઝાઇનને આપણે જોઈએ, જો વ્યક્તિ એકલો રહીને સુખી થઈ શકતો હોત તો પરિવાર વસ્તુ વાસ્તવિકતામાં આવી જ ન હોત, જે નેચરલી છે નહીં. જો માણસ જન્મ લે છે તો કોઈ પરિવારમાં લે જ છે, એનો મતલબ પરિવાર વ્યવસ્થા બાય બોર્ન છે. એનો મતલબ એ વ્યવસ્થામાં જ્યાં સુધી હું જીવી નહીં લઉં ત્યાં સુધી એ વ્યવસ્થાનું સુખ તો મને નહીં મળે. એટલે અમુક વસ્તુ એવી છે કે જેને આપણે અસ્તિત્વ સહજ જ્યારે જોઈએ છે ને તો અમુક વસ્તુ બાય ડિફોલ્ટ ક્લિયર થઈ જાય કે જો આ સુખનો રસ્તો હોત તો માણસ એકલો જ હોત ને. આજે એક પણ એવું પ્રમાણ આપણને નથી મળતું કે માણસ એકલો થઈને સુખી થઈ ગયો હોય. હા, એને પોતે એવું માની લીધું એ અલગ વસ્તુ છે. માનવા માટે તો બધાય સ્વતંત્ર છે. તો હું એવું માની જ શકું કે હું સુખી છું. એટલે આજે પણ કોઈને પૂછીએ આપણે કે કેમ છો તો મજામાં જ કહે છે, હે ને. ક્યારેય કોઈ એવું નથી કે તું એકચ્યુઅલ સ્થિતિ આવી છે. અને જ્યારે રિયાલિટી ચેક કરીએ તો બધાય લોકો આ ચારે લેવલ પર કંઈક ને કંઈક પ્રોબ્લેમ છે જ. સંબંધોમાં પ્રોબ્લેમ, પોતાની સ્થિતિમાં પ્રોબ્લેમ, સમાજમાં. તેનો મતલબ માનવામાં સુખ છે, હોઈ શકે, પણ રિયાલિટી અથવા તો વાસ્તવિકતા તો એ નથી કે જે છે. તો સુખી તો નથી, એવું પ્રમાણ નથી. તો એ જ રીતના દરેક વ્યક્તિના સુખી થવાના માન્યતાઓ અલગ અલગ હોઈ શકે. તો કોઈ વ્યક્તિ ત્યાગીને સુખી થવાનો પ્રયત્ન કરે છે, વસ્તુને છોડીને સુખી થવાનો પ્રયત્ન. કોઈ વ્યક્તિ વસ્તુને ભોગીને સુખી થવાનો પ્રયત્ન કરે. કોઈ વ્યક્તિ વસ્તુમાં સંતુલન રાખીને સુખી થવાનો પ્રયત્ન કરે. કોઈક વ્યક્તિ સંબંધમાં સુખી થવાનો પ્રયત્ન. તો જેને જે વસ્તુ માન્યતામાં માની એ રીતના સુખી થવાના દરેકના અલગ અલગ પ્રયત્ન રહે છે. તો બેયના અત્યારે તો માન્યતા અલગ અલગ રસ્તા છે. માનવનું સુખ ઓછું ગણાય, છતાં પણ આપણે એમને સન્માન દ્રષ્ટિએ તો જોઈએ છીએ, જોઈએ છે. કાંઈ એનામાં બીજા અવગુણ નથી. એટલે કહેવાનો અર્થ શું કે સંસારમાં રહી અને જો તમે સુખી થાઓ અને આ બધી પ્રકૃતિની વસ્તુઓ છે એમાં જો તમે સુખી સંતુલન જાળવી શકો તો સંન્યાસી કરતા પણ એ મોટું સુખ ઊંચું છે. હા, મારું માનવું છે. બિલકુલ. એટલે એને બીજા શિષ્ટ ભાષામાં કહીએ તો સંન્યાસી એ વ્યક્તિ, જેમ કે આપણે એ વ્યક્તિ છે કે જેને પરિવારની જવાબદારી લીધી. સંન્યાસી એ વ્યક્તિ છે જેને સમાજની જવાબદારી લીધી. તો એની માટે ઘણા બધા પરિવાર પોતાના છે. આપણી માટે એક પરિવાર આપણો છે, જો પોઝિટિવલી શિષ્ટ ભાષામાં કહીએ તો. બટ જવાબદારી લેવાથી નથી આવતી ને. આપણે અહીંયા જોયું ને, હે ને. જવાબદારીનો આધાર જો સમજદારી નથી તો ગમે તેટલી મોટી જવાબદારી લઈશું, અંતે રિઝલ્ટ તો દુઃખ જ છે. દુઃખ કહીએ, અસંતોષ કહીએ, અશાંતિ કહીએ, રિઝલ્ટ તો આ જ મળશે. હા, ઈમાનદારીથી લેવી જોઈએ. તો ઈમાનદારી માટે પણ સમજદારી છે. તો સમજદારીનો બીજો કોઈ વિકલ્પ નથી. એટલે શોર્ટકટ, હે ને, શોર્ટકટથી સુખી થઈ જવાય એવો કોઈ રસ્તો નથી. અહીંયા તો પહોંચવું જ પડશે. ચિત્રણ સુધી જ લઈ, અને એ ચિત્રણ પણ બહુ ટેમ્પરરી બનશે. અને જ્યાં સુધી એ જીવવામાં નહીં આવે તો ચિત્રણ એક સમય પછી ડાયલ્યુટ થઈ જશે, પડી રહેશે કોઈ એક જગ્યાએ ખૂણામાં. એટલે એને જ કીધું પ્રભાવ. એ ચિત્રણનો એક પ્રભાવ આવશે ને આપણામાં. જેમ કે હા,
હા, જેમ કે કોઈ આઈએએસ ઓફિસરને તમે બહુ સ્ટ્રોંગલી મોટિવેટેડ સાંભળો તો તમને એવું મન થઈ જાય કે હું થઈ જાઉં. આ પ્રભાવ થઈ ગયો, કારણ કે એને મારામાં બહુ ચિત્રણને હાઇલાઇટ કરી દીધું, હે ને. હાઇલાઇટ કરી દીધું ઇન ધ સેન્સ એને સાંભળીને મેં મારા ચિત્રણને ચેન્જ કરી નાખ્યું. પણ આ ચિત્રણ ચેન્જ કરવાનો આધાર તુલન છે જે હજી હલે છે, હે ને. તો એક સમય પછી આ ચિત્રણ ધીમે 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 સાઈડ પર જતું રહેશે, હે ને. શિફ્ટ થઈ જશે. પાછું ઓરિજિનલ ચિત્રણ જે મેં મારું બનાવ્યું હશે એ પાછું ત્યાં આવી જશે. તો અત્યારે જેમ કે 5 દિવસની શિબિરથી મારું ચિત્રણ સમાધાનનું બની શકે, હે ને. તો આ પ્રભાવ છે શિબિરનો, હે ને. એટલે ચિત્રણને સ્થિર કરવા માટેના રસ્તા છે, એની આગળ એફર્ટ કરવો પડે કે ચિત્રણ ત્યાં બનેલું જ રહે. બાકી શું થાય, જેવો પ્રભાવ હટશે આ ચિત્રણ ડાયલ્યુટ થશે, પાછું મારું જે એની પહેલા જે ચિત્રણથી હું ચાલતો તો એ ચિત્રણ પાછું અહીં આવી જશે. સીમિત ચિત્રણ પ્રભાવ, હા, કારણ કે વૃત્તિ ચેન્જ નથી થતી, હે ને. તમે ડાયરેક્ટ ચિત્રણ ચેન્જ કરો છો. હવે જ્યારે ટેકનિકલી જોઈએ તો ચિત્રણને ચેન્જ કરવું હોય તો વૃત્તિ પર કામ કરવું પડશે. હવે મારી વૃત્તિ લાભની છે અને હું ઉપદેશ સાંભળીશ તો મને થોડો સમય સારું લાગશે અને એનો પ્રભાવ લેશે. જેવી આ એ વસ્તુનો પ્રભાવ જશે, કારણ કે વૃત્તિ તો આ જ છે, એટલે પાછું અહીંયા જે જૂનું ચિત્રણ હતું એ આવી જશે. વૃત્તિ ચેન્જ થશે તો ચિત્રણ ચેન્જ થશે. એટલે ચેન્જ કરવાની અને કામ કરવાની જરૂર છે વૃત્તિ પર. તો જેવી સૃષ્ટિ છે ને એવી જો વૃત્તિમાં દ્રષ્ટિ થઈ જાય, ન્યાય ધર્મ સત્ય, તો ચિત્રણ ચેન્જ થઈ જશે. કારણ કે મેં સૃષ્ટિના અકોર્ડિંગલી મારી વૃત્તિને ચેન્જ કરી, માનીને નથી કરી. જો માનીને કરીશ તો પછી અહીંયા હિતપ્રિય લાભમાં રહીને જે પરિણામ આવે છે પરિણામ મને પાછા મળશે, તો જ કામ થાય. NDS થી શરૂઆત, ન્યાયથી શરૂઆત થશે, તેના વગર કોઈ બીજો ઓપ્શન. કારણ કે આપણે આને તમે ચકાસશો 3 લેવલ પર, પોતાના, પરિવારમાં અને પરંપરાના, તો વર્ષોથી માણસ આ 3થી જીવ્યો છે અને એના પરિણામ સ્વરૂપે આજે આ છે આપણે અહીંયા આ સ્થિતિ છે. આ બીજો પ્રસ્તાવ છે કે માણસ જો આ રીતના જીવશે ને તો આ પરિણામ આવશે. તો જ્યાં સુધી એ પ્રસ્તાવ પર જીવવાનો પ્રયત્ન નહીં થાય ત્યાં સુધી પરિણામ પ્રભાવમાં રહેશે, જીવવામાં નહીં આવે. તો એક પ્રશ્ન બન્યો તો એને લઈ લઈએ કે આ થાય કઈ રીતના, હે ને, કઈ રીતના પહોંચી શકાય ત્યાં. હા, ના થઈ ગયું આટલું જ. તો સૌથી પહેલું સ્ટેપ છે આ વસ્તુને સમજવા માટેનું પહેલું સ્ટેપ, જેને કીધું છે શ્રવણ અથવા તો પઠન. પહેલું સ્ટેપ, પહેલા તો સાંભળવાની સ્થિતિ બનવી, હે ને. સાંભળવું અથવા તો વાંચવું. જ્યારે હું વાંચું છું ત્યારે હું પોતે પણ સાંભળું જ છું. એટલે શ્રવણ કહો કે પઠન કહો, વસ્તુના રૂપમાં એક જ છે. તો શ્રવણથી શું થશે, જેટલી પણ વાસ્તવિકતાની ઇન્ફોર્મેશન છે એ માહિતી મારા પાસે આવશે, માહિતી પૂરી થશે શ્રવણથી. શ્રવણ કરશું આપણે અથવા તો પઠન કરશું, એનાથી માહિતી પૂરી થશે. માહિતી પૂરી થશે એટલે શું થશે, એ વસ્તુ મારા મેમરીઝમાં આવશે. આજે મેં બોલું છું, હે ને, તો ક્યાંક મેમરીમાં તો હશે જ માહિતીના સ્વરૂપમાં. તો સૌથી પહેલું સ્ટેપ છે વસ્તુને પૂરેપૂરી માહિતી લેવી. ફર્સ્ટ સ્ટેપ, જેને શ્રવણ ને પઠન કીધું. એ માહિતીને પોતાનામાં ચેક કરવી, એને કીધું મનન. જેમ કે ફોર એક્ઝામ્પલ આ 4 આપણી પાસે રેફરન્સ પોઈન્ટ આવી ગયા, તો પોતે સુખી થવા માટે શું માહિતી આપી છે આખા લિટરેચરમાં કે આખી વસ્તુમાં, પરિવાર માટે શું સૂચના છે, હે ને, પછી સમાજ માટેની શું સૂચના છે અને અસ્તિત્વ માટેની શું, જેટલા લેવલ છે દરેકની માહિતીનું મારામાં મનન થશે સ્ટેપ બાય સ્ટેપ. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપો, મારે પરિવારમાં સંબંધમાં જીવવું છે, હે ને,
તો સંબંધમાં જીવવા માટે કેટલી માહિતી છે? પહેલા તો પૂરી માહિતી આમાં, પછી સંબંધ કયો સંબંધ છે અને એમાં કઈ રીતના જીવી શકાય એનું મનન. તો માહિતી હશે તો મનન થશે. આ મનન થશે એના ફલ પરિણામ સ્વરૂપે નિધિધ્યાસન પરંપરાના શબ્દ છે. ચિંતન કે સાક્ષાત્કાર કહી દો તમે એને. તો મનન પૂર્વક સાક્ષાત્કાર થશે એવું કહી શકો તમે. નિધિધ્યાસન એટલે એક પ્રકારનો સાક્ષાત્કાર. હા, મનન ચિંતન નથી, હે ને. આપણે વાતચીતમાં બોલતા હોય મનન ચિંતન કરીએ, હે ને. ચિંતન શિબિર એવું પણ નામ આપીએ, હે ને. ચિંતન તો ચિત્તનો પક્ષ છે. આ સાક્ષાત્કાર તો 4 ક્રિયામાં ચિંતન થાય જ નહીં. હા, તો 4 ક્રિયામાં શ્રવણ ને મનન થાય, પછી સાક્ષાત્કારથી નિધિધ્યાસન અથવા તો સાક્ષાત્કાર. આ જ્યારે રિવર્સ આવશે તો ચિંતન. નિધિધ્યાસન પૂર્વક મારામાં બોધ થશે. બોધ થવું એટલે વસ્તુ સમજાવવી. હવે આ વસ્તુ અસ્તિત્વમાં આવી જ છે એનો અનુભવ, એટલે અહીંયા સ્ટેમ્પિંગ થયું. વસ્તુ ચેન્જ નથી થતી, અહીંયા સ્ટેમ્પિંગ થાય. તો અહીંયા વસ્તુ સમજાવી અને અહીંયા વસ્તુ સામાન્ય ભાષામાં કહીએ, અહીંયા વસ્તુની સમજણ બને, અહીંયા વસ્તુ દેખાઈ જાય. હે ને. દેખાઈ જવું એટલે એ વસ્તુ પર મોહર લાગી ગઈ કે આ જ છે. એને કીધું અનુભવ. હવે અનુભવપૂર્વક પછી પાછું બીજાને જ્યારે આપણે આ ટ્રાન્સફર કરશું આપણો અનુભવ, એટલે કે આ 10 ક્રિયા પૂરી થાય પછી, તો બીજો પણ શરૂઆત ક્યાંથી કરશે? પહેલા તો શ્રવણ, પછી એ વ્યક્તિ મનન કરશે. અહીંયા મનન અને નિધિધ્યાસનમાં અભ્યાસ જોડાયેલા છે. અભ્યાસપૂર્વક સાક્ષાત્કાર છે. ખાલી બેસીને આંખ બંધ કરીને હું મનન કરીશ તો સાક્ષાત્કાર નહીં થાય, હે ને. તો અભ્યાસ બેઝિકલી 3 અભ્યાસ છે, જેને કીધું શાસ્ત્રાભ્યાસ, ચિંતનાભ્યાસ. આ 2 કોમન છે. શાસ્ત્રનું ચિંતન અથવા તો મનન થતું હોય. વ્યવહાર અભ્યાસ અને કર્મ અભ્યાસ. આ 3 અભ્યાસ છે. તો શાસ્ત્રાભ્યાસમાં શું આવશે? શ્રવણ, પઠન અને મનન. તો શાસ્ત્રાભ્યાસ એટલે જેટલી વસ્તુની માહિતી છે એ પહેલા લઈ લઈએ. એ માહિતીના આધારે હું માનવ સાથે શું કરીશ? વ્યવહાર. અને પ્રકૃતિ સાથે કંઈક કાર્ય. તો પ્રકૃતિ સાથે પણ અભ્યાસ કરવો પડશે અને માનવ સાથે સંબંધોમાં પણ કંઈ અભ્યાસ કરવો પડશે. એ અભ્યાસના ફળ સ્વરૂપે કોઈ વસ્તુનો સાક્ષાત્કાર થશે. આ સાક્ષાત્કાર મારા બોધમાં આવશે, સમજમાં આવશે, કારણ કે આ મેં જીવી ગયો ને. આ જીવેલું વસ્તુ છે, અભ્યાસમાં આવેલી વસ્તુ. તો એ જીવવાવાળી વસ્તુની બોધ અથવા તો સમજ બનશે. અને જ્યારે બધી જ વસ્તુનો બોધ કમ્પ્લીટ થશે, એક ક્ષણે અસ્તિત્વનો મને અનુભવ થઈ જશે. તો આ જેમ મારી સાથે થઈ ઘટના, એ જ રીતના બીજા સાથે થશે. તો જો મને ખબર પડી ગઈ તો હું આ સેમ વસ્તુ બીજાને આપી શકીશ, એટલે આ મલ્ટીપ્લાય થઈ જશે. અભ્યાસ એ જ અધ્યયન. અધ્યયનમાં અભ્યાસ સમાયેલો છે. જ્યારે અધ્યયન કહીએ છીએ તો અધ્યયનમાં અભ્યાસ તો છે જ. અધ્યયન ખાલી અભ્યાસ નથી, એમાં કોઈ રેફરન્સ છે. ટૂંકમાં સાચાનો રેફરન્સ અધ્યયનમાં છે. એ સાચાના રેફરન્સથી અભ્યાસ છે. અભ્યાસ તો ભ્રમિત સ્થિતિમાં આપણે કરીએ છીએ. જેમ કે કાર ચલાવવાનો અભ્યાસ, જમવાનો અભ્યાસ, ચાલવાનો અભ્યાસ, બોલવાનો અભ્યાસ, વાંચવાનો અભ્યાસ. તો એ તો 4.5 ક્રિયામાં પણ થાય છે. બટ આ જે અભ્યાસ છે આ પૂર્ણતા એટલે અસ્તિત્વ સહજ જે વાસ્તવિકતાઓ છે એ વાસ્તવિકતા રેફરન્સમાં છે એનો અભ્યાસ છે. તો
તો અભ્યાસમાં ભૂલ નહીં થાય, કારણ કે સાચી વસ્તુનો અભ્યાસ કરે. હા, અધ્યયનની પરિભાષા છે અધિષ્ઠાનની રોશનીમાં અને આત્માની અધિષ્ઠાનની સાક્ષીમાં અને પૂર્ણતાની રોશનીમાં થતો અભ્યાસ અથવા તો વ્યવહાર અભ્યાસ, કર્માભ્યાસ, શાસ્ત્ર અભ્યાસ, એને કીધું અધ્યયન. અધિષ્ઠાનની સાક્ષી અને પૂર્ણતાની રોશની, આ બે મેઇન પોઈન્ટ છે. અધિષ્ઠાન એટલે આત્મા. જીવનમાં જે અધિષ્ઠાન છે એને આપ્યું છે સ્થાન આત્માને. તો આત્માની સાક્ષી અને પૂર્ણતાની રોશની. પૂર્ણતાની રોશની એટલે રેફરન્સ, જેમ કે મધ્યસ્થ દર્શન થઈ ગયું, હે ને, લિટરેચર થઈ ગયું. આ બે વસ્તુ સાથે હશે અને જો હું અભ્યાસ કરું છું તો એ વસ્તુ થઈ ગઈ અધ્યયન. અત્યારે સામાન્ય સ્ટડીને પણ આપણે અધ્યયન કહીએ છીએ, જેમાં અધિષ્ઠાનની સાક્ષી પણ નથી અને પૂર્ણતાની રોશની પણ નથી. તો એ અધ્યયન નથી, એ સૂચના પ્રસારણ અથવા તો સૂચના ગ્રહણ કાર્યક્રમ થયો. શું કરીશ, કાં તો હું સૂચના લેતો હોઈશ, કાં તો સૂચનાને હું આપતો હોઈશ. અધ્યયન પૂર્ણતામાં થાય એટલે તો આપણે અહીંયા વાત કરી હતી, ખ્યાલ હોય તો આ લખ્યું જ છે. અધ્યયનની શરૂઆત સાક્ષાત્કારથી છે. તો રિયાલિટીનું અધ્યયન છે, ભ્રમનું અધ્યયન નથી ને, અથવા તો માન્યતાઓનું અધ્યયન ન થઈ શકે. તો જ્યારે પૂર્ણતા અથવા તો વાસ્તવિકતાનું અધ્યયન છે તો પછી આ વસ્તુ થશે અભ્યાસ. તો પછી અભ્યાસના નાના 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 મોડલ છે. પરિવારમાં કઈ રીતના કરાય, સમાજમાં કઈ રીતના કરાય, પ્રકૃતિ સાથે કઈ રીતના કરાય. એના પછી 14 વાંગ્મય છે, 14 લિટરેચર છે. આના પરિચય શિબિર થઈ જાય પછી નેક્સ્ટ સ્ટેપ 14 બુક્સ. આમાં આ વસ્તુ ડિટેલમાં આપેલી છે. 14 બુક્સ પ્લસ એક સંવિધાન. આખી પૃથ્વી પર જેટલા પણ મનુષ્ય છે એ સુખ સમૃદ્ધિપૂર્વક કઈ રીતના જીવી શકે એનું એક સ્ટ્રક્ચર પણ આપેલું છે, માનવીય સંવિધાન. બટ એ સ્ટેપ બાય સ્ટેપ છે ને. બુક અવેલેબલ છે, હિન્દીમાં છે, બટ જ્યાં સુધી 5-6 પરિચય શિબિર ન થાય ત્યાં સુધી બુકની શબ્દનું અર્થઘટન નહીં થાય. તો આપણે બહુ ઇઝી, પહેલાં તો ગુજરાતીમાં થાય અને પછી હિન્દીમાં એકાદ પરિચય શિબિર થાય, ત્યાર પછી બુકને લઈશું તો થોડુંક કનેક્શન ફીલ થશે. તો આ સ્ટેપ છે. તો શ્રવણ પઠન કરવા માટે પહેલાં પરિચય શિબિર મલ્ટિપલ ટાઈમ્સ, હે ને, એમાંય પછી હિન્દીમાં પરિચય શિબિર, કારણ કે આખું વાંગ્મય હિન્દીમાં છે, તો શબ્દથી આપણે પરિચિત થઈએ. પછી હિન્દીમાં પરિચય શિબિર કર્યા પછી આ વસ્તુ, અધ્યયનની વસ્તુ કેટલી છે એની વચ્ચે એક વર્કશોપ છે, અધ્યયન બિંદુ શિબિર એનું નામ છે, જેમાં પરિચય શિબિર છે એ રીતના અધ્યયન બિંદુ શિબિર. અધ્યયન બિંદુ શિબિરનો મતલબ અધ્યયન કરવા માટેના કેટલા પોઈન્ટ્સ છે. અધ્યયન બિંદુ શિબિર થઈ જાય પછી 14 બુકનું વિધિવત પઠન, જેમાં 20-25 વર્ષથી જે લોકો આ વસ્તુની પ્રેક્ટિસ કરી રહ્યા છે એ લોકો દરેક બુકમાં આવીને તમારી સાથે એ વસ્તુને શેર કરે કે આ બુકમાં આ રીતના કહેવા માગે છે, આ બુકમાં આ રીતના કહેવા. એ પઠન થઈ જાય, બધી માહિતી આવી જાય, હે ને. કોઈની પાસે આ માહિતી 6 મહિનામાં પૂરી થઈ જાય, કોઈની પાસે વરસ લાગે, કોઈને 1.5 વર્ષ લાગે, કોઈને 2 વર્ષ. દરેકની જે સ્થિતિ છે અહીંયા એ સ્થિતિ પ્રમાણે સમય પ્લસ ઓર માઇનસ થાય, હે ને. તો માહિતી આવી જશે એટલે કે માહિતી આવતી જશે એ પ્રમાણે મનન શરૂ થઈ જશે. એ મનનના આધારે જ્યારે આપણે અભ્યાસનું મોડલ નીકાળીએ એ અભ્યાસના કારણે પછી ધીમે ધીમે સાક્ષાત્કાર થતો જશે અને સાક્ષાત્કાર પ્રમાણે બોધ અને પછી એક સમય અનુભવ. આ મોડલ છે. જાગૃત થવાનું અથવા તો 10 ક્રિયા કમ્પ્લીટ કરવાનું આ એક સ્ટ્રક્ચર અથવા તો સ્ટેપ છે. આમાં કંઈ પૂછવું હોય કે? હા, આ જે 10 ઓલું ક્રિયા છે આપણે, હા, લાલચ કઈ ક્રિયામાં આવે? આ રહ્યું ને, લાભ વૃત્તિ 4.5માં જ આવશે.
4.5 જ આવશે. એટલે પહેલાથી આપણે લાભ કાં તો લાલચથી નાનપણથી જ આપણે વિચારીએ, ભલે એ ફેમિલીમાં બ્રિંગિંગ હોય કે કોઈ પણ જગ્યાએ. લાલચ એક જ નથી ને, હિત અને પ્રિય પણ છે. આ ત્રણેય છે. ક્યારેક આ લાલચ મોટી થઈ જાય, આ બે સાઈડ પર થઈ જાય. ક્યારેક પ્રિય મોટું થઈ જાય, આ બે સાઈડ પર થઈ જાય. તો ત્રણેય બધામાં છે 4.5 ક્રિયામાં. તમે એક એક્ઝામ્પલ આપ્યો હતો કે બે ભાઈઓ વચ્ચે ડિસ્પ્યુટ થઈ ગયું પ્રોપર્ટીના રિલેટેડ. તો પ્રોપર્ટી લાલચ એ લાલચમાં આવશે. પણ ભલે કદાચ બે ભાઈઓ વચ્ચે અગર એકમાં પણ આ ન્યાયની દ્રષ્ટિ હશે તો ડિસ્પ્યુટ થાય જ નહીં. એકમાં પણ મિનિમમ. એટલે ન્યાય એટલે કેવી રીતે? ન્યાય એટલે સંબંધ. સંબંધને ધ્યાનમાં રાખીને જો સોલ્યુશન કાઢશે સમજપૂર્વક તો ક્યારેય પ્રોબ્લેમ નહીં આવે, કોઈ પણ સંબંધમાં નહીં આવે. હા, કારણ કે સંબંધનું મૂલ્ય સમજીને જ્યારે જીવવા જશે ને તો એક માટે પણ એક પાસે પણ સમજ હશે ને એ સંબંધમાં આજીવન પ્રોબ્લેમ નહીં આવે ક્યારેય. ચલો, તો એ બે ભાઈઓમાંથી અગર કદાચ એક ભાઈ ન્યાયના દ્રષ્ટિકોણથી જોઈને એમ કે એને લાભ જોવે છે તો લાભ આપીએ આપણે. ના, એવું ન કે. ન્યાયનો દ્રષ્ટિકોણ એવું નથી કે જીત પૂરી કરવી. ન્યાયનો દ્રષ્ટિકોણ છે સંબંધમાં જે યોગ્ય હશે એ કરવું. તો આ સિચ્યુએશનમાં યોગ્ય શું? તો આ સિચ્યુએશનમાં યોગ્ય શું છે? પહેલા તો સામેવાળા ભાઈને સંબંધ સમજાનો નથી ને. ઓકે, તો પ્રોબ્લેમ થયો. તો એ સમજદાર વ્યક્તિ કેના પર કામ કરશે? ઘર પર, પ્રોપર્ટી પર કામ કરશે કે સંબંધ પર કામ કરશે? સંબંધ પર. સૌથી પહેલા કામ કરશે સંબંધ પર. સંબંધ સ્ટ્રાઇક થશે, પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ રહે જ નહીં, એની જાતે સોલ્વ થઈ જશે. પણ જો પ્રોપર્ટીને ધ્યાનમાં રાખીને સોલ્વ કરવાનું એ આપણે કરીશું 4.5 ક્રિયાવાળા. તો 4.5 ક્રિયામાં તો એ મુદ્દો છે ને મોટો. જ્યારે દેવ માનવ દિવ્ય માનવ માટે એ બધા મુદ્દા જ નથી, કારણ કે એ તો કોઈ અલગ દ્રષ્ટિથી ચાલે છે ને. સંબંધની દ્રષ્ટિ મિનિમમ છે, પછી વ્યવસ્થાની અને પછી અસ્તિત્વની દ્રષ્ટિ. તો એમાં તો એ પ્રોબ્લેમ બાય ડિફોલ્ટ ડિઝોલ્વ થઈ જશે. એટલે આ તો હાઇપોથેસિસ છે. એક વ્યક્તિ, બેમાંથી એક વ્યક્તિ સમજદાર હોય ને તો સંબંધમાં ક્યારેય પ્રોબ્લેમ આવે જ નહીં. પહેલા તો આવો કોઈ દિવસ ડિસ્પ્યુટ આવે જ નહીં. એક કઈ સમજદાર હોય તો. અત્યારે ડિસ્પ્યુટ એટલે છે કે બે સમજદાર નથી. જતું નથી કરતો. અત્યારે એવું કરે છે હે ને. 4.5 ક્રિયામાં જતું કરે છે. ના, હા, એ જ. હવે જો, હા, એ સંબંધના મૂલ્યમાં એ પરાકાષ્ઠાએ પહોંચે જે સમજદાર વ્યક્તિ કે પેલો એ ઓટોમેટિકલી એમાં આવી જ જાય ને. હા, એને ટેકનિકલી કહીએ તો સમજદાર વ્યક્તિને સામેવાળા સંબંધીની અપેક્ષા પહેલેથી ખબર જ છે. એ ડિમાન્ડ કરે પહેલા એની અપેક્ષા પૂરી થઈ ગઈ હશે. એટલે લેટ ગો કરવાનો કે કોમ્પ્રોમાઇઝ કરવાનો પ્રશ્ન જ નથી આવતો ને. મૂલ્ય જવા નહીં, એની પહેલા એની વ્યવસ્થા છે ને ઊભી કરેલી. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. માની લો કે માતા પિતા સમજદાર છે હે ને, અને બાળક હજી સમજદાર નથી. તો માતા પિતા સમજદાર છે એનું પ્રમાણ શું? તો એ બાળકને પહેલા તો સમજે છે ને. સમજે છે એટલે શું? તો એની ભૌતિક અને માનસિક બે આવશ્યકતાઓ માતા પિતાને ખબર છે. અને એને એ ખબર છે કે આ સમયે આ આવશ્યકતા આવશે જ, પહેલેથી ખબર છે. તો એ શું કરશે? એ આવશ્યકતા આવે એ પહેલા વ્યવસ્થા કરશે ને. તો એ આવશ્યકતા આવશે ત્યારે વ્યવસ્થા હશે એટલે પૂરી થઈ ગઈ હશે. તો ક્યારેય સામેથી ડિમાન્ડ જ જનરેટ નહીં થાય, કારણ કે એની ડિમાન્ડ પહેલા વસ્તુ ઉપલબ્ધ છે. ભૂખ લાગી, જમવાનું ઉપલબ્ધ છે. હવે ક્લેશ શું થશે? પરિવાર બનાવવાનું થયું, વ્યવસ્થા ઉપલબ્ધ છે. તો પછી ડિસ્પ્યુટ શું થશે? એટલે મેં કીધું કે જ્યારે એક વ્યક્તિ સમજદાર હશે રિલેશનશિપમાં તો એ ક્યારેય ડિસ્પ્યુટનો સ્કોપ જ નથી, કારણ કે સમજદાર વ્યક્તિ તો જવાબદારીથી ચાલે છે ને. તો એ સામેવાળો કદાચ નથી સમજતો, બટ આ તો સમજે છે ને. આ સમજે છે એટલે એને એ ખબર છે કે આ સંબંધમાં કેટલી અપેક્ષાઓ હોય, ક્યારે પૂરી કરવાની હોય ને કઈ રીતના પૂરી કરવાની, એની પાસે ઓલરેડી સોલ્યુશન. તો એ અપેક્ષાઓ પહેલેથી પૂરી કરીને બેઠો છે. અને સામે એ અપેક્ષા એવી નથી કે એ કરશે તો જ હું આ કરીશ. હા, હા, ડિસ્પ્યુટ.
હા, તો ડિસ્પ્યુટ છે પહેલા તો એ જોઈએ કે ડિસ્પ્યુટ થયો એનો મતલબ કે બેય ના સમજ છે, હે ને, તો પ્રોબ્લેમ આવ્યો, હે ને. હવે બેય ના સમજ છે, હવે આપણે એવું માની લઈએ કે એક વ્યક્તિ સમજવામાં લાગેલો છે, તો સોલ્વ થશે ને પ્રોબ્લેમ. જો બેય ના સમજ છે અને બેયને મનમાની જ કરવી છે તો પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય. તો મિનિમમ એક તો સમજવામાં લાગવું પડશે ને. હવે જે વ્યક્તિ સમજવામાં લાગેલો છે એને સોલ્યુશન સ્ટ્રાઇક થાય છે, તો પહેલા એની કેપેસિટી નથી સોલ્વ કરવાની, હજી તો ચાલુ કર્યું, તો એનામાં પણ એ ભાસ આવશે કે સંબંધને કોમ્પ્રોમાઇઝ કરીને વસ્તુ તો ના કરાય, આ ભાસ છે. હજી એની યોગ્યતા નથી, કારણ કે હજી તો જર્ની શરૂ થઈ છે. બટ એનામાં એ કન્ક્લુઝન છે કે સંબંધ પહેલા તો પ્રાયોરિટીમાં રાખવો. હવે સંબંધ પણ મેનેજ થાય અને પ્રોબ્લેમ પણ સોલ્વ થાય એની માટે કંઈક પ્રયત્ન કરશે. એ પ્રયત્ન કરવા માટે એની કેપેસિટી નથી, તો એ શું કરશે? પહેલા પોતાની કેપેસિટી વધારશે ને. સામાન્ય રીતે શું કરે? જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું, બાળકે પેરેન્ટ્સને કંઈ પ્રશ્ન પૂછ્યો, મૂંઝવણ થઈ અને કંઈ પ્રશ્ન પૂછ્યો, માન લો પેરેન્ટ્સ પાસે સોલ્યુશન નથી, અત્યારે આ જ સ્થિતિ થઈ, તો પેરેન્ટ્સ સૌથી પહેલા શું કરશે? એ સોલ્યુશન પોતે મેળવશે ને, એટલે પોતાની યોગ્યતા વધારશે. જેમ કે બાળકને મેથ્સમાં પ્રોબ્લેમ છે, એ મેથ્સનો પ્રોબ્લેમ બાળકે માતા પિતાને પૂછ્યો, તો માતા પિતા પાસે આન્સર નથી, તો એ શું કરશે? પહેલા એ પોતે મેથ્સ શીખશે ને, પહેલા પોતે યોગ્યતા મેળવશે. એ યોગ્યતા અર્જન કર્યા પછી હવે કઈ પ્રશ્ન છે તો સોલ્યુશન છે. અત્યારે આપણે શું કહીએ છીએ? અત્યારની જે મેથડ છે યોગ્યતા મેળવી નથી અને આપણે એક્સપેક્ટેશન રાખીએ છીએ કે એ સમજી જાય. હા, સીધું સોલ્યુશન. જેમ કે બાળકે પ્રશ્ન પૂછ્યો અને હું એક્સપેક્ટેશન એવું રાખ્યું કે તો તારે સમજવાનું હોય. પ્રશ્ન પૂછ્યો એનો મતલબ જ એ છે કે તમને કંઈક માનીને ચાલે છે કે તમારી પાસે આનો આટલો આન્સર. પણ બાળકમાં સમજ નથી, પણ દાખલા તરીકે બે ભાઈઓનો એક્ઝામ્પલ છે, એમાં તો બંનેમાં આમ તો સમજ છે જ. એક તો એ સમજ માનેલી, ઉંમરને અને સમજને લેવા દેવા નથી. હા, એવું છે બાળકની કમ્પેરિઝનમાં અમની પાસે માન્યતાઓ વધારે છે, સમજણ તો એની પાસે ક્યાં છે, એટલે તો પ્રોબ્લેમ થયો. તો જે સમજવામાં લાગ્યો હશે, આપણે ફરીથી એ વ્યક્તિ શું કરશે? એને ખબર પડી ગઈ કે સોલ્યુશન ક્યાંથી આવશે, એટલે શું કરશે? એ પોતે સમજવામાં ગતિને વધારશે ને પોતાની. ત્યાં સુધી જે ટેમ્પરરી આપણે અત્યારે જે રીતના હીલિંગ કરીએ છીએ એ હીલિંગ કરી દીધું, પ્રોબ્લેમ સોલ્વ કરે એને ખબર છે એનાથી પ્રોબ્લેમ સોલ્વ નહીં થાય, તો પરમેનન્ટ સોલ્યુશન માટે કામ કરશે, સમજવામાં લાગશે. એ જેવો સમજવામાં લાગશે એ અભ્યાસમાં સામેવાળામાં એ પ્રેરણા ટ્રાન્સફર થાય છે. અભ્યાસ વિના એ પ્રેરણા ટ્રાન્સફર નહીં થાય. તો અભ્યાસ કરતા 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 સામેવાળો એના આચરણથી પ્રેરિત થાય છે. હવે ડિસ્પ્યુટ સામેવાળામાં પણ શાંત થશે. એને લાગે છે કે આ વ્યક્તિ લાઈક સાવ ખરાબ તો નથી, તે વિચારશે શું કરવું. હવે જ્યારે આ વિચારે છે અને એ વિચારે છે, એનો મતલબ બેયનો લક્ષ્ય કોમન થવું કે સંબંધ તો રહેવો જોઈએ, હે ને. હવે સંબંધ રહેવો જોઈએ, પછી તો એ બે સોલ્યુશન જેની પાસે ઓછું હશે બે ભેગા થઈને વધારે કરી નાખશે પ્રોપર્ટી. કદાચ એવું થવું હોય, એકને ઓછી મળી એકને વધારે મળી, તો સંબંધ પ્રાયોરિટીમાં હશે તો બે ભેગા થઈને વધારે કરશે. તો ડિસ્પ્યુટ જેવું ડિસ્પ્યુટ રહે જ નહીં. હવે બટ આપણે અત્યારે કઈ રીતના સોલ્યુશન માંગીએ છીએ? આ પ્રોબ્લેમ થયો, હવે અત્યારે શું સોલ્યુશન? તો બેની ભ્રમિત સ્થિતિમાં તો અત્યારે જે ફેસલો થાય છે ફેસલો જ થાય, હે ને. જો આ રસ્તામાં કોઈ એક જણ ચાલે છે તો થોડા સમય પછી સોલ્યુશન નીકળી જશે. એ સોલ્યુશન કેવું હશે? પરમેનન્ટ. હવે લાઈફ લોંગ ભાઈ બહેન અથવા તો ભાઈ ભાઈમાં ક્યારેય પ્રોબ્લેમ નહીં. કેમ? કારણ કે બેની પ્રાથમિકતા સંબંધ થઈ ગઈ ને. હવે કદાચ પડોશી વાળા ચડાવશે, હે ને, તને આવું થયું, તારા ભાઈ આવું કર્યું, પણ એની પ્રાયોરિટી તો છે થઈ ગઈ ને, તો એ પ્રભાવિત નહીં થાય. અત્યારે તો અડધો એનાથી પ્રભાવિત થઈ જાય, હે ને, કે જે નાના કે એમની વાત તો સાચી, મને ઓછું જ મળ્યું એટલે લાગે છે, કારણ કે એની પ્રાયોરિટીમાં સંબંધ નથી, એની પ્રાયોરિટીમાં લાભ વૃત્તિ છે. અમારા એક આવું જ જાગતું ઉદાહરણ છે કે બે ભાઈઓ વચ્ચે ડિસ્પ્યુટ થયેલો મુંબઈની પ્રોપર્ટીમાં, બહુ મોટી પ્રોપર્ટી હતી, અને મોટા ભાઈએ પછી નાના ભાઈએ મોટા ભાઈ ઉપર કેસ કરેલો ને બધું કોર્ટમાં બધું ચાલતું હતું.
એ દરમિયાન એક્સિડન્ટ થયો નાના ભાઈને, એટલે એવી સ્થિતિમાં વ્રત સ્થિતિમાં આવી ગયા. એમાં એની પત્ની મરી ગયા, એક બાળક પણ એમાં ગુજરી ગયું, એક બાળક રહી ગયું, એને પણ પછી પાલીને મોટું કરવાનું હતું. પેલો પણ પેરાલિસિસ જેવી સ્થિતિમાં. તો મોટા ભાઈએ એને સપોર્ટ કર્યો, એટલે પોતાના ઘરે રાખ્યો. જે લોકો 4-5 વર્ષથી બોલતા જ નહોતા, પણ ધીરે 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 પેલો સાજો થયો. એને પણ થયું કે આ એનો ભાઈ, જે ભાઈનું કર્તવ્ય હતું એમાંથી તો બહાર એ ચૂક્યો નથી માણસ, તો એ ઓટોમેટિકલી સોલ્વ થઈ ગયું. હવે પેલા ભાઈ પણ સત્સંગી હતા. મોટા ભાઈ એક કોઈ પંથમાં જતા હશે ને એમને સૂઝ્યું કે આ વસ્તુ મારે પહેલી કરવી જોઈએ. બિલકુલ. તો એમને ભલે સમજણ હતી કે નહીં, પણ એક પ્રભાવમાં આવીને જે કાર્ય કર્યું એનાથી એમને સોલ્યુશન મળી ગયું. એમ મળી એવી વાત છે. તો આજે પણ ઘણા પરિવાર, જેને સારા પરિવાર કહીએ છીએ, એ સારા પરિવાર આ સંવેદનશીલતામાં અમુક સોલ્યુશન કાઢી જ નાખે છે. એની માટે લાઈક કહેવાનો મતલબ સામાન્ય ભાષામાં કહીએ તો સદાચાર ક્રિયાના જેટલા પણ પ્રોબ્લેમ છે ને, એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે સમજની બહુ જરૂર નથી. પણ જે ઓરિજિનલ પ્રોબ્લેમ છે રૂટ લેવલના એટલે કયા લેવલના? સમજ લેવલના, માન્યતાઓના. એ પ્રોબ્લેમને સોલ્વ કરવા માટે આના સિવાય બીજો કોઈ રસ્તો નથી. સાક્ષાત્કાર, બોધ, અનુભવ, સહજ. પછી તો પેચવર્ક તો થાય જ છે અત્યારે, જેને હિલિંગ કરીએ છીએ આપણે, અથવા તો નાનું મોટું. તો બે સ્થિતિમાં માણસ સાંભળવાની સ્થિતિમાં આવે છે અત્યારના અનુમાન પ્રમાણે. કોણ વ્યક્તિ સાંભળવા અથવા તો સમજવા આવે છે? એક કે જે અતિ પીડિત છે, હે ને, બહુ પીડિત હોય, હે ને, બધી જગ્યાએથી હેરાન થયો હોય, હવે રસ્તો ગોતતા સમજવામાં લાગશે. બીજી એલિજિબિલિટી છે જે બહુ જિજ્ઞાસુ હોય, ક્યુરિયોસિટી વાળો. આ બે જ વ્યક્તિ છે જે સમજવામાં આવશે. તો નાનું બાળકને ઓબ્ઝર્વ કરશો ને તો જન્મથી જિજ્ઞાસુ છે, એટલે તરત સમજી જશે. હે ને? અને પીડિત હશે ને, જે ઘવાયેલો હશે ને, એ પણ અહીંયા આવશે હીલ થવા. તો એની માટે પહેલા હીલ થશે, અને હીલ થતા અમુક વસ્તુ સ્ટ્રાઇક થાય, એનાથી જિજ્ઞાસા બને. અચ્છા, આવું પણ હોઈ શકે, એટલે પાછી જિજ્ઞાસા ડેવલપ થાય, અને જિજ્ઞાસાના ફળ સ્વરૂપે એ પણ અહીંયા પહોંચે. તો આ બેમાંથી એક વસ્તુ આપણી પાસે હોવી જોઈએ. તો એક સારી વસ્તુ કહું તો આપણે બધા જિજ્ઞાસુ તો કદાચ ન હોય, પણ પીડિત તો છે જ. ધ્યાન નથી જતું, આપણે આપણી પીડાઓને ઇગ્નોર કરીએ છીએ. એક તો હોય જ, નિશ્ચિત છે. આજે કોઈ પણ વ્યક્તિ સાંભળવાની સ્થિતિમાં છે, એનો મતલબ કાં તો એ જિજ્ઞાસુ છે, કાં તો એ પીડિત છે. આ બે સિવાય સામાન્ય સ્થિતિમાં કોઈ સાંભળે જ નહીં. લિસનિંગ આવતું નથી. પણ એટલે એ પીડિત છે એટલે સાંભળશે, અથવા તો ક્યુરિયોસિટી. આ બધું કેમ ચાલે? જે નાના બાળકમાં તમને દેખાશે, નવજાત, એ પીડિત નથી, એ જિજ્ઞાસુ. આપણે શું થાય, એઝ અ પેરેન્ટ્સ, એઝ અ શિક્ષક, ધીમે ધીમે એની જિજ્ઞાસાઓને ખતમ કરી નાખીએ. આપણે એવું કહીએ ને, આ તને નહીં સમજે, આ તને નહીં સમજે. એટલે શું થયું, એના પ્રશ્નો ખતમ કરી નાખ્યા ને. એટલે ધીમે ધીમે એની જિજ્ઞાસાઓ જ ખતમ કરી નાખી. જિજ્ઞાસાઓ ખતમ થઈ જાય એટલે શું થાય, એ કંઈક માનીને જીવવા માંડશે. માનીને જીવવા માંડશે એટલે એક સમયે પીડિત થશે. પીડિત થશે એટલે પાછો સમજવામાં આવશે. હવે આ પીડિતના સ્ટેજ છે. કોઈ અતિ પીડિત છે, કોઈ સામાન્ય પીડિત છે. હવે સામાન્ય પીડિતને એવું લાગે કે આ તો સંસારનો નિયમ છે ને, આવું સુખ દુઃખ તો ચાલ્યા કરશે. તો એ જ્યારે પીડાની પરાકાષ્ઠાએ પહોંચશે ને ત્યારે આવશે. તો વાડા ના વરે પણ હાર્યા વળે, એ આ પીડિત. ખૂબ સરસ. પણ અત્યારે થાય છે એવું, પીડિત થવા માટે ધરતી ખતમ ના થઈ જાય, આ મુદ્દો છે મેઇન. ધરતી ને પરિવાર ખતમ થઈ ગયા પછી આ પીડાનો અંત નથી ને, પછી તો તમે ક્યાં શું સમજશો? સર્વાઈવલ નથી. એટલે અહીંયા જે ધ્યાન જાય છે એવું છે કે સમજદારી, અત્યારે આપણે જ્યારે સમજદારી પૂરી નથી થઈ ત્યાં સુધીથી સમજદારી મને સહન કરવા અને કોમ્પ્રોમાઇઝ સ્વરૂપમાં દેખાય છે, એટલે આપણને સ્ટ્રાઇક નથી થતું. કારણ કે બાય ડિફોલ્ટ વ્યક્તિ પોતાને સમજદાર માને છે, અને વાસ્તવમાં સમજદારીમાં ગેપ છે. એટલે એ ગેપના કારણે એને જ્યારે ફીલ થાય છે કે હું સહન કરી રહ્યો છું, એનો મતલબ સમજદારી હજી પૂર્ણ નથી. એટલે એને એવું થાય છે કે બે ભાઈ વચ્ચે ઝઘડો થયો તો મારે જ સહન કરવાનું એમ.
હું સમજદાર મતલબ સમજદારી ઇઝ ઇક્વલ ટુ સહન કરવું, આવી ડેફિનેશન જાણતા અજાણતા નીકળે છે. એટલે એટલા માટે આ જીવન વિદ્યાના કન્ટેન્ટનું લિસનિંગ બી ઘણીવાર લોકો છોડી દે છે. એનું કારણ શું છે કે હું સમજદાર થઈશ તો દર વખતે મારે જ સહન કરવું પડશે, એટલા માટે એ આગળ વધતો બી નથી. પછી એને આને પડતું મૂકવા અહીંયા. જો ને તમે આજે સમાજમાં સમજદાર દુખી છે કે ભ્રમિત દુખી છે? હે હા બોલો, સમજદાર. હે ને સમજદાર વ્યક્તિ દુખી છે. આપણે આપણા બાળકને સમજદાર કરવા માંગીએ છીએ કે ભ્રમિત? તો શું કામ દુખી કરવા માંગે? હે જો સમજદાર વ્યક્તિ દુખી હોય તો એ સમજદાર થઈ જશે તો એ દુખી થશે. ચેક પોઈન્ટ. સમજદાર વ્યક્તિ દુખી નથી, સમજદાર માની લીધેલી વ્યક્તિ દુખી છે. એકચ્યુઅલમાં એ છે ભ્રમિત, એવું માની લીધે ભ્રમિત છે. એટલે સ્થિતિ થોડી રિઝલ્ટને ચેન્જ કરે. તમારી સ્થિતિ ભ્રમિત છે, હવે હું માન્યતામાં પોતાને સમજદાર માની લઈશ. સમજદાર માની લેવાથી અહીંયાથી દુઃખની જગ્યાએ સુખ નહીં થઈ જાય ને, એ તો સ્થિતિ પ્રમાણે જ આવશે. અલગ વસ્તુ. સારું હોવું અને સારું માની લેવું બે અલગ. એટલે આપણે કહીએ ને આ સાચું છે અને આ સાચું માની લીધું છે, હોવું અને સાચું માની લેવું આ બે અલગ વસ્તુ. બની શકે ભ્રમવશ હું કોઈ ખોટી વસ્તુને સાચી માન લો તો એ સાચું થોડું જ. સાચું તો અહીંયાથી ચાલુ થાય છે જ્યાં ભ્રમ નથી. હા, અમે એક બહુ નાના મકાનમાં જ્યારે રહેતા હતા ત્યારે લાઇટ પણ નથી, અને એ સમયે રાત્રે ખડખડાટ થયો એમ. હા, મારા ફાધરના મગજમાં એમ આવ્યું કે સાપ છે. બધાએ સાપ માની લીધું. લગભગ અમે 10-11 વાગ્યાના જાગ્યા, 2 વાગ્યા સુધી મારી ટક્કર ના ઝીલાણી. એટલે મેં કીધું સાપ છે કે નહીં, હવે આખી રાત જાગવું એના કરતાં બેટર છે કે આપણે બેટરી કે કંઈક લાવીએ. અને કોઈ હિંમત કરી અને ત્યાં એક લાંબી લાકડી લાવી અને પછી જેવું કર્યું એટલે જેવી ખબર પડી કે આપણે સાયકલની આગળને જે આટા વાળી પેલા આવતી સ્પ્રિંગ આવતી, એકચ્યુઅલી સ્પ્રિંગ હતી ત્યાં મૂકેલી. એટલે એક ભ્રમણા હતી, એકચ્યુઅલી સત્ય નતું. સત્યમાં હોત તો સાપ જ હોત, ભ્રમણા હતી. હા, એવું જ છે એક્ઝેક્ટલી. જે નથી વાસ્તવિકતા એને મેં માની લીધી, આ ભ્રમ. સુખી થવાય એવું લાગશે હે ને, થવાશે તો દુખી. જો આ બહુ માર્મિક વસ્તુ છે હે ને. આપણા માનવા ના માનવાથી, આપણા સમજવા ના સમજવાથી અસ્તિત્વના નિયમ ચેન્જ નથી થતા હે ને. તો ભ્રમ છે તો દુઃખ છે જ હે ને. હા, એવું બની શકે હું દુઃખને ભોગવવામાં પોસ્ટપોન કરું છું હે ને. જેમ કે તમે ફોર એક્ઝામ્પલ સામાન્ય ઉદાહરણ, તમે મારું અપમાન કરી દીધું, હું દુઃખી થયો, પણ શું કહું, ના ઇટ્સ ઓકે. તો શું કર્યું, દુઃખી તો થયો છું પણ અત્યારે એને નથી કન્સિડર કરતો, બાયપાસ. તો હવે એ જતું નથી રહેતું, અહીંયા પડેલું રહેશે. પછી એક સમય આવશે જ્યારે આ બધું મેં દુઃખ જેટલા મળ્યા હશે બધાય ભોગવીશ. એ પેલી 70-80 વર્ષની ઉંમર જ્યાં બધું 1 by 1 આવશે આખી લાઈફનું. હા, આખી રીલ. અને એમાં સારી વસ્તુ હશે તો એ પણ મેં ત્યાં ભોગવીશ. તો સુખ અને દુઃખ ત્યાં બે વસ્તુ પાછું બેલેન્સ થશે. સમજદારમાં ક્યાંક ઇમોશનલ ડિસિઝન આવે? શું સમજદારમાં કોઈ ઇમોશનલ ડિસિઝન આવે સંબંધમાં? હા, સમજદાર વ્યક્તિમાં સંબંધમાં ઇમોશનલ ના આવે. એ ભાવપૂર્ણ વ્યક્તિ છે તો ભાવથી ડિસિઝન આવશે. તે ઇમોશનમાં તો શું છે, ખોટા ડિસિઝનના ચાન્સીસ છે હે ને. 4.5 ક્રિયામાં લગભગ સારા જે માણસો છે ઇમોશનલી ડિસિઝન લેતા હોય હે ને. પણ ઇમોશનલી આવેલા ડિસિઝન સાચા જ હશે અને સારા જ હશે એ જરૂરી નથી. જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. માની લો કે એક બાળક છે, માતા પિતા પાસે જીદ કરે છે કે મારે ફોન જોઈએ છે હે ને. હવે માતા પિતાનો મોહ લાગણી જોડાયેલી હોય, સ્વાભાવિક વસ્તુ છે. હવે લાગણીવશ એને આઈફોન અપાવી દીધો, આ ઇમોશનલ ડિસિઝન થયું. ઇમોશનલ ડિસિઝન મતલબ મોહવશ મેં કોઈ વસ્તુને આપી દીધી. હવે એનું લોંગ ટર્મ રિઝલ્ટ દેખશો તો બાળક માટે એ વસ્તુ નકારાત્મક થઈ ગઈ. તો ઇમોશનલી લીધેલા ડિસિઝન સાચા હશે એની સંભાવના ખૂબ ઓછી છે, કારણ કે ઇમોશનલી ડિસિઝન બધા જ 4.5 ક્રિયાના છે. લાગણીવશ, મોહવશ, એક આવેશ છે જેને મેં પોતાના માનું છું, એની માટે મેં દિવસ રાત આખી દુનિયા સાથે લડી લઈશ, આ માન્યતા છે. સામાન્ય રીતના
મેં મારા માતા પિતાને પોતાના માન્યા કે મારા મિત્રને પોતાને માન્યો કે કોઈ પણ સંબંધ લઈ લો, જેને હું પોતાના માની લઉં છું ને, માની લઉં છું, શબ્દ પ્રયોગ કરું છું, માની લઉં છું, જેને મેં પોતાના માની લીધા, હવે એ વ્યક્તિ સુખી થાય એની માટે દિવસ રાત આખી ધરતી પૃથ્વી મેં આમ તેમ કરી નાખીશ. કેમ? કારણ કે મેં માની લીધા છે. હવે એ જરૂર નથી કે મારા આટલા એફર્ટ પછી પણ એ સુખી થશે, કારણ કે એને સુખ કેમાં માન્યું છે મને ક્યાં ખબર છે? આ સમજે છે? આ ક્લિયર થાય છે? એક ફરીથી હે ને, જેમ કે એક સામાન્ય ઉદાહરણ આપું. માતા પિતા બાળકોના સુખ માટે દિવસ રાત પ્રયત્ન કરે, નિસ્વાર્થ પ્રયત્ન કરે, પોતાનું તન મન ધન જેટલી કેપેસિટી છે બધું લગાવી દે, હે ને? તે છતાંય અમુક વર્ષ પછી એ વસ્તુ નથી દેખાતી. એનું કારણ શું? માતા પિતાએ પોતાની રીતના બાળકનું સુખ માની લીધું છે. જ્યારે બાળકે ક્યાં સુખ માન્યું છે ક્યાં ખબર છે? હે ને? તો બાળકનું સુખ બીજામાં છે, માતા પિતાએ એની માટે માનેલું સુખ બીજામાં છે. એટલે માતા પિતા પોતે માનેલા સુખ માટે દિવસ રાત પ્રયત્ન કરે છે, જ્યારે બાળકને કનેક્ટ નથી થતું. આ હું કેમ કરે છે? એટલે ક્લેશ ઊભો થાય. એટલે એક સમય પછી બાળકને એવું લાગે છે કે આ કંઈક અલગ કરે, મારા નથી જોતું. એકચ્યુઅલી હેતુને ધ્યાનમાં આપશું તો માતા પિતાનો હેતુ એ જ છે કે બાળક સુખી થાય, અને બાળકનો હેતુ એ જ છે કે હું સુખી થાઉં. પણ થાય છે શું? માન્યતાઓ ભિન્ન થઈ ગઈ અહીંયા. હા, ડોક્ટર કરાવશે. હા, તો માતા પિતાની માન્યતા શું થઈ? એ જો ડોક્ટર બનશે ને તો સુખી થઈ જશે. આ બાળકની માન્યતા એ ના, હું એન્જિનિયર થઈશ ને તોય સુખી થઈશ. એટલે પછી ક્લેશ થયા. અને કીધું પરિવારમાં મતભેદ. હે ને બેટા, મતભેદમાં જો સંબંધ પ્રાયોરિટીમાં હશે તો સોલ્યુશન નીકળશે. સંબંધ પ્રાયોરિટીમાં નહીં તો આ મતભેદ, ડિસ્પ્યુટ, દ્રોહ, વિદ્રોહ અને છેલ્લા યુદ્ધનું જ પરિણામ આવશે. મનભેદ થઈ જશે, પછી વિદ્રોહ. હા, ત્યાં પાછળ પણ એક માઇક આપજો. હા, પહેલા બોલજો, તમે બોલ, બીજું માઇક. સેમ સિચ્યુએશન કે બે ભાઈઓ વચ્ચે પ્રોપર્ટીના રિલેટેડ ડિસ્પ્યુટ થયું, બરાબર. પણ હું એમ કહું છું કે આપણે પ્રેક્ટિકલ વાત કરીએ કે બંને ભાઈઓએ લગ્ન કરેલા છે, તો બંને ભાઈઓના વાઈફના તરફથી આવ્યું કે આપણે આટલું પ્રોપર્ટી વધારે જોશે, આપણે આટલું પ્રોપર્ટી વધારે જોશે, કે છોકરાઓ આપણા વધારે છે, કે આમ છે. તો એ બાજુથી સંબંધના રિલેટેડ તમે જુઓ તો જે હું મારા ભાઈ સાથે આટલા વર્ષોથી જીવેલો છું, તો હું કયા ડાયલીમામાં રહું કે હું એના સંબંધ એના દ્રષ્ટિકોણથી જોઉં કે ભાઈ મારે જે જીવન આગળ જીવવાનું છે, મારું પરિવાર હોય કે મારી વાઈફ હોય કે મારા છોકરા હોય, તો એ કયા ડાયલીમામાં જાય? સમજદાર કઈ વસ્તુ છે ત્યારે? તો સમજદાર વ્યક્તિ પહેલા તો કરશે શું? તો સમજદાર વ્યક્તિ માટે તો પત્ની પણ એટલી જ ઇમ્પોર્ટન્ટ છે જેટલો ભાઈ છે. પહેલા ફર્સ્ટ સ્ટેપ. તો એ કંઈ કોમ્પ્રોમાઇઝ નહીં થાય. નહીં પત્ની કોમ્પ્રોમાઇઝ થાય, નહીં ભાઈ કોમ્પ્રોમાઇઝ. હવે માની લો કે પત્ની અને ભાઈ બેયની સમજ નથી, હે ને, તો જ પ્રોબ્લેમ છે, હે ને. હવે બેયની સમજ નથી તો જે માની લો કે જે ભાઈ સમજદાર છે, એટલે જેને જવાબદારી લીધી છે આ ડિસ્પ્યુટને સોલ્વ કરવાની અથવા તો જે સમજવાની દિશામાં છે, ડાયરેક્શનમાં છે, હે ને, એ શું કરશે? જે પ્રોબ્લેમ છે એ ક્યાંથી આવ્યો છે પહેલા એ તો શોધશે કે નહીં શોધે? બરાબર. આ ડિસ્પ્યુટ ઊભો ક્યાં, મૂળ ક્યાં છે? પછી મૂળ જ્યાંથી પ્રોપર્ટી ડિસ્પ્યુટ થયો, હે ને, આ પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ મૂળમાં આવ્યો ક્યાંથી એ ફાઇન્ડ કરશે ને. આ તો છેલ્લો, પ્રોપર્ટી તો ફળ છે, પણ પ્રોપર્ટી એ રાતોરાત થોડી આવી ગઈ મુદ્દો. કાંઈક તો હશે, કાંઈક તો થવું હશે જેના કારણે આજે પ્રોપર્ટી મુદ્દો થયો. તે હા, તો સમજદાર વ્યક્તિ શું કરશે? એના મૂળમાં તપાસ કરશે. પહેલા તો ચેક કરશે આવ્યું કે, તો મૂળમાં તપાસ કરશે ને તો 110% ખબર પડશે કે આ સંબંધનો પ્રોબ્લેમ છે. પહેલા તો પ્રોપર્ટીનો ડિસ્પ્યુટ છે જ નહીં. બની શકે એવું થાય કે ભાભીને પેલા ભાભી સાથે પ્રોબ્લેમ હોય, એટલે દેરાની જેઠાની કા વોટેવર. આ એક મુદ્દો. બીજો મુદ્દો એ શકે કે આ ભાભીને એના દિયર કે જેઠ સાથે પ્રોબ્લેમ હોય. સંબંધમાં અલ્ટિમેટલી, આ તો એક્ઝામ્પલ, મેં એવું નથી કીધું આ જ હશે. સંબંધમાં પ્રોબ્લેમ છે, એ સંબંધમાં ટેકલ પ્રોબ્લેમ નથી થતો, એટલે પ્રોપર્ટીનો વચ્ચે ડિસ્પ્યુટ ઊભો કરીને અલગ થવાની વસ્તુ છે.
કે પ્રોબ્લેમ એવું માનીને ચાલે છે કે આ થઈ જશે તો આપણો પરિવાર સુખી થશે અને એમનોય પરિવાર સુખી થશે. આ સાથે રહીને આટલું ભોગવીને જો રોજ દુઃખી થાવું એની કરતાં અલગ અલગ થઈ જાય પ્રોપર્ટીને લઈને તો આપણે શાંતિથી રહીશું અને એ શાંતિથી રહીશું. બટ તમે વિચારો જ્યારે સંબંધ અલગ થઈ ગયા પછી શાંતિ ક્યાં ગઈ? અલ્ટિમેટ તો દુઃખ જ થયું ને. અલ્ટિમેટલી તો દુઃખી જ થશે ને. આજ પ્રથા તો પહેલાથી ચાલતી હોય છે કેમ કે પપ્પાના બધા ભાઈઓ બી બધા અલગ થઈ ગયા, પછી આપણે બે ભાઈઓ અલગ થઈ ગયા, એટલે છેલ્લે મૂળ તો બધું દુઃખી જ છે. એ તો વાત છે કે 4.5 ક્રિયામાં કરેલા ગમે એટલા પેચવર્ક છે, છેલ્લા પરિણામ દુઃખ સુધી લઈ જ જશે. કારણ કે એની પ્રાયોરિટીમાંથી આ જતું રહ્યું ને. હવે આ જતું રહ્યું એટલે ડિફોલ્ટ આ સેટિંગ તો ચાલશે જ. જેમ કે અલગ થવાનું ડિસિઝન એ સંબંધને કોમ્પ્રોમાઇઝ કરશે ને. સૌથી પહેલાં સંબંધ કોમ્પ્રોમાઇઝ થયો એટલે ડિફોલ્ટ તુલન પ્રિયહિત લાભનું આવ્યું. હવે ડિફોલ્ટ પ્રિયહિત લાભના તુલનથી આ પ્રોબ્લેમનો ટેમ્પરરી હીલ થઈ ગયું, બટ આગળ જતા તો પ્રોબ્લેમ આવે. એ અંદર ગેપ બનેલી રહેશે કે સાલું સાથે રહી ન શકાનું, આ અસંતોષ. ધીરુભાઈ અંબાણીએ જ્યારે પ્રોપર્ટી એને ડિસ્ટ્રીબ્યુટ કરી ત્યારે એનો નાનો જે સન છે અનિલ અંબાણી એને જીદ કરી કે મારે આ પ્રોપર્ટીઓ અથવા મારે ઇન્ડસ્ટ્રીઓ જોઈએ છે. અને મુકેશ અંબાણી બી હતા એ સમયે, એટલે મતલબ એના મોટા સન છે. એ લોકોમાં એના મધ્યસ્થી તરીકે કોકિલાબેન રહ્યા અને એને ડિસ્પ્યુટ સોલ્વ કર્યું. જે મતલબ નાનાને જોઈતી હતી એને બધી પ્રોપર્ટી એની રીતે સેટ કરી અને આપી. આજની પરિસ્થિતિમાં એ પ્રોપર્ટીઓના ડિસ્પ્યુટ સોલ્વ થઈ ગયા, પણ ભાઈઓ વચ્ચેના મતભેદ તો હજુ બી દૂર નથી થયા. એને સેટિસ્ફેક્શન આપ્યું, પેલા જતું કર્યું મુકેશ અંબાણીએ, સમજી લો કોકિલાબેનના કહેવાથી. પણ છતાં હજુ આજે બે ભાઈઓ પ્રોબ્લેમ ત્યાંનો ત્યાં છે. એનું રીઝન શું? એનું રીઝન એ છે કે પહેલાંય પ્રોબ્લેમ સંબંધનો જ હતો. હે ને, જ્યારે પ્રોપર્ટીના ડિસ્પ્યુટ થયો ત્યારે પ્રોબ્લેમ બે ભાઈઓના રિલેશનમાં જ હતો. એમને એવું લાગતું હતું કે જો આવું કરી લઈએ તો કદાચ સોલ્વ થઈ જાય, બટ એ કર્યા છતાં પણ પ્રોબ્લેમ તો ત્યાંનો ત્યાં જ હતો. એટલે આજે હાઇલાઇટ થાય છે કે હજી એ પ્રોબ્લેમ સોલ્વ નથી થયો. કારણ કે મૂળમાં મેં કીધું એ પ્રમાણે મૂળમાં પ્રોબ્લેમ પ્રોપર્ટીનો પહેલાંય નહોતો, સંબંધમાં હતો. અમારે જે ઘરે જમીન છે ને એ વેચાઈ દાદા વખતે, ત્યારે દાદાએ એવી રીતે વેચી કે ફળદ્રુપતા પ્રમાણે વેચી. જે જમીન ફળદ્રુપ હોય એને થોડી ઓછી આવે, જેને ઓછી ફળદ્રુપ હોય એને થોડી ક્વોન્ટિટી વધારે આવે. પછી છોકરાઓ મેરેજ, એટલે ફાધરે એમને મેરેજ થયા, આ થયું. પછી જેવા પેલા વાતચીત કરતા ક્યાંક ઈગો હર્ટ થયા હોય અને સંબંધો બગડવા માંડ્યા, એટલે પછી માપણી કરાઈ અને પાછા સરખા ભાગ કરાય. એટલે આ જાગતું ઉદાહરણ, એક સંબંધના લીધે એ પ્રોપર્ટી ઉપર પહોંચી ગયું. હા, એટલે પછી ઘર પર પહોંચી જાય, પછી બધા અલગ થવા પર પહોંચી જાય. કારણ કે મૂળમાં અહીંયા રહેવાની કેપેસિટી નથી. સંબંધ કેમ હેન્ડલ કરવો એનું સોલ્યુશન નથી, તો આવા ટેમ્પરરી સોલ્યુશન કાઢે છે માણસ. ટેમ્પરરી પેચવર્ક કહેવાય જેને. હા, આપણે જીવન વિદ્યામાં સૌથી પહેલાં પોતાનું જોઈએ, પછી પરિવારનું, પછી સમાજનું, પછી પ્રકૃતિ. પણ અત્યારે જ્યારે આ બધી જે વાતો આપણે કરી કે જે લાઈવ એક્ઝામ્પલ જોયા, તો ક્યાંક ને ક્યાંક એ નીચેથી પછી ઉપર જાય છે. પોતાનું તો માણસ પહેલાં વિચારતો જ નથી. હા, તો એટલે જ ને, એટલે તો વિચારવું પડશે. હવે અત્યાર સુધી વિચાર્યું જ નથી એટલે તો આ પ્રોબ્લેમ થયા. હવે પોતાના પર ધ્યાન તો આપવું પડશે ને. એ તો એટલીસ્ટ સ્વીકારવું પડશે કે મારામાં સમજ નથી. જો સમજ હોત, મેં પહેલા કીધું તું, સમજદાર છે વ્યક્તિ છતાં હેરાન કેમ છે, એનો મતલબ સમજદાર એને માની લીધું પોતાને, બાકી તો હેરાન કેમ થાય? તો એ ભ્રમને આપણે પોતે જ દૂર કરવો પડશે. મારે ઈમાનદારીથી સ્વીકારવું પડશે કે મારામાં હજી સમજવાનું બાકી છે. એ સ્વીકાર થશે ત્યાર તો સાંભળવાની શરૂઆત થશે. બાકી તો હું શું કરીશ, મારી જ માન્યતા પ્રમાણે અને સાંભળીશ ને. અહીંયાથી જે કહેવામાં એ મારી કોઈ પૂર્વાભ્યાસ હશે એની સાથે મેચ કરતો જઈશ, રેફરન્સ. પછી હું માનીશ અચ્છા આ તો મને ખબર જ હતી. તો હું માહિતીને મેચ કરીને એ પોતાના જ ચિત્રને સેટ કરું છું. આ પ્રક્રિયાને કીધું બેઝિકલી આ છે અભિમાન.
હું પોતાના જ ચિત્રણને, પોતાની જ યોજનાઓને જ્યારે હું શ્રેષ્ઠ માનીને ચાલું છું, આનું જે એક્સપ્રેશન છે જીવવામાં, એ છે અભિમાન. તો હું સાંભળું છું ખાલી મારી પાસે જે ચિત્રણ પડ્યું છે ને એને પુષ્ટ કરવા, જે આવે છે એ નથી સાંભળતો. જેમ કે અહીંયાથી જે કહેવામાં આવી રહ્યું છે એ હું નથી સાંભળતો, બટ મારામાં જે પડ્યું છે ને એ વસ્તુ સાથે મેચ કરવા જ સાંભળું છું. તે મારી સ્થિતિ અભિમાનની સ્થિતિ. મારામાં એ ઓપનનેસ છે જ નહીં, માન્યતા સ્વરૂપે. એ ઉપરનું લેવલ છે અહીંયા. અભિમાન અહીંયા ચિત્તમાં છે, અહંકાર અહીંયા છે. અહંકારનો મતલબ થાય બુદ્ધિ પોતાને સર્વશ્રેષ્ઠ માની લે છે. બુદ્ધિની ઉપર આત્મા છે એને ખબર જ નથી. જ્યાં સુધી બુદ્ધિને આત્મબોધ નથી ત્યાં સુધી બુદ્ધિની જે સ્થિતિ, જે સ્થિતિને અહંકાર કીધું, એ નેગેટિવ નથી. અહંકારનો મતલબ થાય ઓઢેલો આકાર. તો બુદ્ધિ આત્માનો આકાર ઓઢીને બેસે છે, જે છે નહીં. ઈગો તો અહીંયા આવી જશે. હા, અભિમાન. અહંકાર તો ઉપરની 5.5ની છે, એ તો હજી આવતો જ નથી 4.5 કે. અહંકારનો પોઝિટિવ મતલબ છે. જો આ વસ્તુને જે ઈગો કહીએ છીએ આ નેગેટિવ છે અહીંયા, હે ને. અહંકારનો મતલબ શું થાય? બુદ્ધિ પોતાને જીવનનો રિસ્પોન્સિબલ કમ્પોનન્ટ માને છે, કે આ જીવન મારા થકી ચાલે છે એવું માને છે. કેમ એવું માને છે? કારણ કે એની ઉપર આત્મા છે એને ખબર નથી, કારણ કે હજી બોધ પૂરો નથી થયો ને. જ્યાં સુધી બોધ પૂરો નહીં થાય ત્યાં સુધી અનુભવ નહીં થાય. અનુભવ જ્યારે થાય છે ને ત્યારે જ બુદ્ધિ આત્માને ઓળખે છે. જેવી બુદ્ધિ આત્માને ઓળખી લે, આ અહંકાર ખતમ. એટલે સ્વયં કો સ્વાપેક્ષતા में पहचानना, આને શું કહીએ આપણે, અહંકાર કે અભિમાન? હા, સ્વયં સાપેક્ષતાને પહેચાનના એ અહંકાર જ છે. બીજાની સાપેક્ષતામાં. અહીંયા શું થાય છે? બુદ્ધિ કોઈની સાપેક્ષતામાં નથી પહેચાનતું. બુદ્ધિ પોતાને સ્વીકારે છે કે અત્યારે એ જ ચલવે છે. અને એકચ્યુઅલમાં એ સ્થિતિ જોશો તો જ્યારે હજી બોધ પૂરો નથી થયો તો ડ્રાઇવિંગ ફોર્સ બુદ્ધિથી જ છે ને. જેમ કે હજી બોધ ક્રમમાં છે તો બુદ્ધિથી જ ચાલશે ને. તો એ અહંકાર એટલે કીધું છે કારણ કે બોધ અધૂરો છે હજી. જેવો પૂર્ણ બોધ થશે એ જ મોમેન્ટે અનુભવ થાય છે. અનુભવ જે જગ્યા થાય છે આત્મામાં થાય છે. એક ક્ષણે બુદ્ધિ આત્માને ઓળખી લે છે કે અચ્છા આ છે મધ્યબિંદુ, અહીંયાથી જ ડ્રાઈવ થાય છે. એટલે હવે બુદ્ધિમાં અહંકાર વિલય થઈ ગયો. વિલય થઈ ગયો ઇન ધ સેન્સ કે હવે એ માનતું નથી ને. કહેવાનો મતલબ હવે અહીંયાથી ચાલતું નથી, હવે ઉપરથી આવે છે. તો આત્માના સંકેત ગ્રહણ કરવા યોગ્ય બુદ્ધિ થઈ ગઈ. એની પહેલા બુદ્ધિ એના સંકેત ગ્રહણ કરવા એટલી યોગ્યતા જ નથી બુદ્ધિની કે એના સંકેત ગ્રહણ કરી શકે. એટલે યોગ્યતા નથી કારણ કે એનામાં એ વસ્તુ જ નથી, એટલે પાત્રતા. જેવી પાત્રતા વધી, જેવું બોધ થતો ગયો એવી એની કેપેસિટી બિલ્ડઅપ થઈ. જેવી કેપેસિટી પૂરી થઈ એ તરત જ એના સંકેત ગ્રહણ કરવા યોગ્ય ક્ષમતા એનામાં આવી ગઈ. એટલે એને ઓળખી લીધું ટેકનિકલી. જેવું આ ઓળખી લે એવું આ હાર્મનીમાં આવી જાય. પછી આત્માના સંકેત ગ્રહણ કરીને બુદ્ધિથી ચિત્ત, ચિત્તથી વૃત્તિ, વૃત્તિથી મન અને મનથી શરીર. આ સિક્વન્સમાં ચાલશે આખું જીવન. અનુભવ મૂલક, જેના મૂળમાં અનુભવ છે, અનુભવના આધારથી આ હાર્મની થશે. હા, સ્વાપેક્ષતામાં એટલે બેઝિકલી બે જગ્યા છે. અહીંયા છે કહેવાનો મતલબ. હા, તો અહીંયા એ પરસ સાપેક્ષતામાં જેમ કે ભય, પ્રલોભન, આસ્થાવશ પોતાને કંઈક માને છે ને, એટલે અહીંયા અભિમાનની ક્રિયા બને છે. ઈગો ડેવલપ થાય. ઈગો એને ટેકનિકલી કીધું આ છે બેઝિકલી ઈચ્છા બંધન. એક પ્રકારનું બંધન છે. મારા ગ્રોથ માટે આ અટકાવ છે. મારો ગ્રોથ નહીં થાય અહીંયાથી, એ સ્ટક થઈ ગયો. હું માની લીધું કે હું સમજદાર છું. આ એક પ્રકારનું ઈચ્છા બંધન થઈ ગયું. ઈચ્છા બંધન થઈ ગયું એટલે શું થયું? મેં હવે જેટલી પણ વસ્તુ ઇનપુટમાં આવશે ને બધી વસ્તુને મારી ઈચ્છા સાથે જોઈન્ટ કરી લઈશ. જસ્ટિફાઈ, જેને આપણે કહીએ ને જસ્ટિફાઈ કરી લે વ્યક્તિ,
જસ્ટિફિકેશન શું છે? પોતાની માન્યતાઓને બીજાની માન્યતાઓ, હવે સામે બીજો કોઈ બીજી માન્યતા આપશે ને તો એક્સેપ્ટ જ નહીં થાય. કેમ? કારણ કે અહીંયા સ્ટક થઈ ગયો કે મારી ઈચ્છા શ્રેષ્ઠ ઈચ્છા છે, બાકીનાની ઈચ્છા નથી. આ ઈચ્છા બંધન થઈ ગયું, જેનું પરિણામ છે અભિમાન. આ અભિમાની વ્યક્તિ જે હોય, અભિમાન જે જીવનમાં અભિમાનની પરાકાષ્ઠા છે, એ જીવનમાં શ્રવણ અને પઠનની વસ્તુ બંધ થઈ જાય. આ દરવાજો જ બંધ કરી દે. એટલે જ્યાં સુધી શ્રવણ પઠન નહીં થાય ત્યાં સુધી તો ઓબ્વિયસલી આગળ કોઈ ગ્રોથ જ નથી. તો આ વ્યક્તિ પોતાની માન્યતા વશ પોતાનો ગ્રોથ અટકાઈને બેસશે. આ ટ્રેનર તો આ જ કરે છે, સબકોન્શિયસ માઇન્ડ લઈને. હા, નવી માન્યતા, દ્રઢ માન્યતા. હા, આ જેમ મામાએ અત્યારે એક્ઝામ્પલ આપ્યું કે એમના દાદાએ કોઈ જમીન રાખી હતી ને એમને એમના અનુસારથી જમીનો ડિસ્ટ્રીબ્યુટ કરી, પછી છોકરાઓએ ઈગો ક્લેશમાં આવીને પાછું ઇક્વલી બધાને જમીન ડિસ્ટ્રીબ્યુટ કરી. તો સહી સમજણ કાં તો સત્ય સમજણ શું છે આમાં? બંનેમાંથી કઈ અભાવ છે ને બેયમાં કે ટેમ્પર એમને પૂછો એટલે કે જેમને જમીન ઓછી આવી હતી, ફળદ્રુપ હતી, એના કારણે ડિસ્પ્યુટ ઉભો થયો. એના પહેલા કોઈ અંદર કોઈ વાતચીતમાં એવું થયું છે, ઈગો હર્ટ થયો, એના કારણે આ થયું. અત્યારે પછી સોલ્યુશન 5 વર્ષ પહેલા કરી અને બધાને સરખી કરી દીધી. અત્યારે મારા ફાધર પાસે જે 1.5 વીઘા વધારા હતી એ ઓછી થઈ, એનો ક્લેશ એમના મનમાં છે. ઘણી વખત મને કહેતા મેં કેટલી સરસ જમીન બનાવી, મને હલકી જમીન આવી, મેં ફળદ્રુપ બનાવીને મારા પાછી લઈ લીધી. એટલે એમને બી હજી તો એ બોલાવે છે કરી, પણ એટલા હૃદયપૂર્વક જે પહેલા છે ને, અમારા ઘરમાં એકી સાથે 30-40 જણાની રસોઈ થાય, કારણ કે 5 ભાઈઓ એટલે પરિવાર મોટો હોય. અત્યારે દરેકના ઘરમાં અલગ અલગ, ક્યારે ભેગા થઈ નથી જમી શકતા. એટલે આવી સ્થિતિ આવી ગઈ. પ્રોપર્ટી વેચ્યા પહેલા, પ્રોપર્ટી દાદાએ વેચી ત્યારે બી આ સ્થિતિ હતી, એના પછી આવી સ્થિતિ આવી, અચાનક સંબંધો બગડે અને ફરીથી વેચીને પણ આ સ્થિતિ. પહેલા એવું હોય કે આ જગ્યા ફલાણી જગ્યા છે, એની ફળદ્રુપતા આટલી છે, તો એને આટલા અડધો વીઘો વધારે આપો, આવી હતી એમ. અને પાછા નાના ભાઈઓ એટલે વધારે આપે. હા, થતા હા, હા. એમને એટલે ન્યાય જ્યારે એ પરિસ્થિતિ જ્યારે ન્યાય કરીએ છીએ ત્યારે બી જનરલી આજે પહેલા આપણે ચર્ચા થઈ પેલા છોકરાને ચોકલેટ આલવા વાળી, એટલે અહીંયા જમીન આવે છે. રિયાલિટી એવી છે કે વસ્તુથી ન્યાય ક્યારે થશે જ નહીં. એટલે ન્યાય માટે સંબંધ સમજમાં આવશે તો પેલું ઓટોમેટિક થઈ જશે, ખબર બી નહીં પડે, અને કોઈને વધારે ઓછાનો પેલો બી નહીં, ભાવ બી નહીં રહે. પણ રિયાલિટી એ છે કે હજી પણ આપણે ન્યાયને વસ્તુ સરખા ભાગે વેચવી અને માનીએ છીએ. આ સમસ્યા જ્યાં સુધીથી કેન્દ્ર બિંદુ વસ્તુ રહેશે ત્યાં સુધીથી આના ઉપર ધ્યાન જશે જ નહીં. જ્યારે ધ્યાન સંબંધ ઉપર ગયું તો વસ્તુ ગૌણ થઈ જ જાય છે, થઈ જશે. એટલે મૂળતઃ મેં મારી લાભ દ્રષ્ટિને ન્યાયથી જસ્ટિફાઈ કરવાનો ટ્રાય કરું, જે થાય નહીં પ્રેક્ટિકલી. મૂળમાં વસ્તુ છે ને, વસ્તુ એટલે લાભ દ્રષ્ટિ, અને હું શું કરું, સંબંધમાં ન્યાય કરવાનો પ્રયત્ન કરું. એ કેમ થશે? લાભની દ્રષ્ટિ લઈને સંબંધમાં ન્યાય પોસિબલ જ ન થાય. હા, ન્યાયની દ્રષ્ટિ હશે તો લાભ નિયંત્રિત થઈ જશે, એ બરાબર છે, કારણ કે આ લઘુ છે ને આ મોટું છે. હા, ન્યાય તો નથી થયો ને પછી. હા, એક્ઝેક્ટલી. તો વસ્તુ મુદ્દો હતો એટલે વસ્તુ કદાચ સોલ્વ થઈ, પણ સંબંધનો મુદ્દો તો હજી એઝ ઇટ ઇઝ રહ્યો. એટલે એમાં તો પ્રોબ્લેમ હજી એઝ ઇટ ઇઝ રહે. મને એક ડાઉટ છે કે આપણે કદાચ ચલો હું કોર્પોરેટ વર્લ્ડમાં કામ કરું છું, તો કોર્પોરેટ્સમાં કેવું હોય કે ક્યારેક ટેન્ડર હોય, ટેન્ડર પાસ કરવા માટે તો બહારનો વ્યક્તિ અગર કદાચ એમ કે તમે અમારું ટેન્ડર પાસ કરી દો, અમે તમને આટલું આપીએ, પર્સન્ટેજ કમિશન આપીએ, બરાબર. એથિક્સ વાઇઝ તો જોવા જઈએ તો એ રોંગ જ છે, પણ પેલું ફાઇનાન્શિયલ વાઇઝ જોવા જઈએ તો પછી બહુ પેલું લાભ આવે છે. જો હવે મેં બેઝ કહી દઉં, હે ને, ભ્રમિત સ્થિતિના જેટલા પણ બિઝનેસ છે, પહેલાં તો બિઝનેસને ચેક કરવા પડશે કે સાચા છે ખોટા.
હવે જસ્ટિફાય કરેલા બિઝનેસમાં તમે શું સાચું કરશો? લાઈક એમાં એથિક્સ શું હશે? મૂળ વસ્તુ, મૂળ મુદ્દો જ જો કરપ્ટેડ છે, હે ને, હવે તમે એમાં ગમે એટલા એથિક્સ થી શું પરિણામ શું આવશે? એક નથી તો પછી એથિક્સ નહીં આવે. આવે જ નહીં, શક્ય જ નથી. એક સામાન્ય ઉદાહરણ આપો. કોઈ દારૂનો બિઝનેસ કરે, માન લો, આ દારૂના બિઝનેસમાં એથિક્સ થી ચાલે છે. શું મતલબ? દારૂના બિઝનેસમાં એથિક્સ ક્યાંથી હોય? મૂળ મુદ્દો જ કરપ્ટેડ છે, જે મુદ્દો જ અનએથિકલ છે, એમાં તમે એથિક્સ શું ફાઇન્ડ કરશો? એમને ના કે તો એ કહેશે હા ટાઈમસર ડિલિવરી આવે, ટાઈમસર પેમેન્ટ. તે શક્ય, એટલે મૂળ મુદ્દા પર જવું પડશે, હે ને. એ પછી કોઈ પણ બિઝનેસ, આ તો એક એક્ઝામ્પલ આપ્યું, હે ને. આવા કોઈ પણ બિઝનેસ હોય, જ્યાં સુધી બિઝનેસના મૂળમાં જઈને એની સાર્થકતા નહીં ધ્યાનમાં આવે ત્યાં સુધી તમે એમાં દિવસ રાત ઈમાનદારીથી કામ કરશો, કશો મતલબ જ નથી. આ દારૂનો બિઝનેસ કરતો વ્યક્તિ પોતાને ઈમાનદાર માને છે, હે ને. મેં તો જો જેટલી કિંમત હોય એટલું જ લઉં, 1 રૂપિયો વધારે નહીં. આપણા બિઝનેસમાં બિલકુલ એવું નહીં. હવે મુદ્દો, મૂળ જ વસ્તુ કઈ અલગ પકડી છે. તો પછી આપણે એક્ઝામ્પલ બી તો સેટ રોંગ જ કરીએ છીએ ને. કદાચ હું કોર્પોરેટ વર્લ્ડમાં, અગર હું જે છે એથિકલ છે જ નહીં, ક્યાંય બી નથી આખા કોર્પોરેટ વર્લ્ડમાં, તો પછી હું બી તો બીજા માટે એક્ઝામ્પલ સેટ રોંગ જ કરું છું. તો આનું સોલ્યુશન શું આવે? તો એથિકલ થવું પડશે ને, સમજદાર થવું પડશે. એકનાથી તો થતું નથી. અરે એકથી શરૂઆત. જે ફોર એક્ઝામ્પલ મારે સુખી થવું હોય, હે ને, તો મારી જવાબદારી તો હું લઈશ ને પહેલા. જેમ કે હું સમજદાર થઈશ, પછી મારી માટે બિઝનેસના કે જે પણ આજીવિકા, હે ને, આજીવિકાના મારી પાસે 20 રસ્તા છે જે એથિકલ છે. હવે જ્યાં સુધી મારી પાસે સમજદારી જ નથી તો મને રસ્તો હોવા છતાંય દેખાય નહીં ને. નહીં શું થાય? હા, વિન વિન સિચ્યુએશન. હા 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 હા. તો એક્ઝેક્ટલી. તો સમજદાર વ્યક્તિ ક્યારે મજબૂર ન હોય. પહેલા તો મજબૂર ન હોય એનો મતલબ એ ક્યારે એવા અયોગ્ય બિઝનેસમાં ફસાય જ નહીં ને. એ શું કામ ત્યાં જશે કે જ્યાં આવું કરવું પડે? એ બિઝનેસ કયો છે એને ખબર હશે ને. બિઝનેસ વસ્તુ ખોટી નથી, પણ હવે માન લો દારૂનો બિઝનેસ યોગ્ય છે, પછી આ બીજો જે ફોર એક્ઝામ્પલ જેટલા ગેમ્બલિંગનો બિઝનેસ, તો મારે એ બિઝનેસને જોવો પડશે. બિઝનેસ વસ્તુ મૂળમાં ખોટી નથી, બિઝનેસ વસ્તુ ઠીક છે, પણ કયો બિઝનેસ, જે બિઝનેસથી આ 4 લેવલ પર સંતુલન આવે છે, આ ચેકપોઈન્ટ છે. જો આ 4માંથી એકય લેવલ જો એનાથી પ્રોબ્લેમમાં જતું હોય તો એ બિઝનેસ પર ફરીથી વિચારવાની જરૂર છે. માન લો કે દારૂના બિઝનેસમાંથી ક્યાં ક્યાં પ્રોબ્લેમ આવશે? સમાજ, પરિવાર, ઇન્ડિવિજ્યુઅલ, અને એનાથી જે વર્તન કરશે પ્રકૃતિ, તો એ તો પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે એના. હા હા, કોઈ પણ હા હા હા, બીજી જગ્યાએ હા, તો એનો સોલ્યુશન છે. હા, એનું સોલ્યુશન છે, જ્યારે કોઈ વ્યક્તિ સમજદારીથી જીવે છે, હે ને. તો સમજદારી જ્યારે કહીએ છીએ આપણે, તો ખાલી આ માનસિક પક્ષ નથી ને, હે ને. આમાં ભૌતિક આવશ્યકતા, ભાવનાત્મક આવશ્યકતા, હે ને, એટલે જેને આપણે માનસિક પણ કહીએ છીએ, આ બેયનું સમાધાન એ વ્યક્તિ પાસે છે. તો ભૌતિક આવશ્યકતા માટે એ કોઈ જગ્યાએ મજબૂર નથી. મેં એમ કહું છું કે એની પાસે 20 આવડત છે નાની મોટી, કે જેનાથી એનો પરિવાર અને પોતે આવશ્યકતા પૂરી કરીને જીવે. તો એવી જગ્યાએ શું કામ ફસાશે કે જ્યાં એને આવું કોમ્પ્રોમાઇઝ કરવું પડે? મેં એમ કહું છું. નોકરી તો ગમે ત્યાં કરવી પડે. હા, એ જ કહું છું મેં. તો એ એવી કઈ નોકરી અથવા તો એવો કઈ, કારણ કે એની પાસે સ્કિલ તો છે ને. અત્યારે નોકરી અને બિઝનેસમાં વ્યક્તિ પાસે શું હોય? સ્કિલ જ હશે. તો એની પાસે મલ્ટિપલ સ્કિલ છે. તો એની પાસે કોઈ એક જગ્યાએ ફસાવાનો એની પાસે એ મજબૂરી નથી. જ્યારે અત્યારે શું થાય છે, વ્યક્તિ એક જગ્યાએ સ્ટક થઈ જાય છે ને. માન લો કોઈ જોબ છે, હવે જેમ કે આ જસ્ટિફિકેશન છે, એક એક્ઝામ્પલ આપું, હે ને. જેમ કે ગવર્મેન્ટ જોબ છે, હવે ગવર્મેન્ટ જોબમાં મારે આ કરવું પડે છે, છોડી નથી શકતો એનો મતલબ મજબૂર છે ને. છોડી જશે તો એને ઇનસિક્યોરિટી કે કેમ ચાલશે? જ્યારે આ વ્યક્તિ ઇનસિક્યોરિટી છે જ નહીં, એની પાસે બીજા 10 ઓપ્શન ઓલરેડી ઓપન છે,
એટલે મારું જયભાઈ આમાં કદાચ એવું ધ્યાન જાય છે કે આ બધું છે ને એમાં દ્રષ્ટિ ફરકનો જ પ્રોબ્લેમ છે. અને રિયાલિટી એવી છે કે ત્યારે જ દ્રષ્ટિ સેટ થશે કે જ્યારે હું મારી આવશ્યકતાઓ નિર્ધારિત કરું. આ મૂળ સમસ્યાઓ બધી કેવી છે, હજી આવશ્યકતાઓ ઇન્ફાઇનાઇટ છે ને, માટે પેલી દ્રષ્ટિ ડેવલપ નથી થતી. જે ક્ષણે મને ખબર પડી મારી આવશ્યકતા આટલી છે અને એનાથી આટલું વધારે જોઈએ છે, તો પછી આપણે કોઈના ગુલામ કે એવી સ્થિતિમાં નહીં રહીએ. આપણે પછી હંમેશા એક સ્વયંમાં વિશ્વાસ સાથે પ્રેઝન્ટ થઈશું. એટલે આવશ્યકતાઓ ડિફાઇન નથી થતી. કે લાભ દ્રષ્ટિનું સમન થશે, ઉપકાર દ્રષ્ટિ આવશે. અહીંયા જ્યારે વ્યવસ્થાના રેફરન્સમાં જોશું, ઉપકારનો મતલબ જ છે આવશ્યકતા કરતાં વધારે. એ પહેલેથી એની પાસે છે. અને એ ભૌતિક વસ્તુમાં તો આપણે આજે ચિંતા કરવાની જરૂર નથી. એ એટલા માટે કે આ વસ્તુ તો આ 3 અવસ્થામાંથી આવે છે. કોઈ માણસ ઓછો આપે જ તમને. જેમ કે રોટી, કપડાં, મકાન અને જેટલી પણ 6 આવશ્યકતાઓ છે. શું લાગે આ 6 આવશ્યકતા માણસ આપે છે? 3 અવસ્થામાંથી આપે છે ને. એની પાસે સ્કિલ છે ને, ખાલી શું છે સ્કિલ. તો સ્કિલ તો તમે અર્જન કરી જ શકો ને. જે સમયે તમારી પાસે સ્કિલ છે એ સમયે ડર ક્યાં છે? અત્યારે શું થાય છે, સ્કિલ નથી એટલે મજબૂરી વધી ગઈ ને. અથવા તો એક જ છે, હા એક જ સ્કિલ છે મારી પાસે, મને ખાલી સોફ્ટવેર બનાવતા આવડે છે, તો હું સ્ટક થઈ ગયો ને. હવે આ નહીં હોય તો મારું ઘર કેમ ચાલશે? જ્યારે આ વ્યક્તિ પાસે મલ્ટિપલ ઓપ્શન છે, એ સ્ટક નથી થતો. એની આજીવિકા પૂરી કરવાના વિથ સંતુલન એની પાસે 20 રસ્તા છે. તો એ તો ચૂઝ કરે. જ્યારે અત્યારે આપણે જોબ ચોઇસ નથી કરતા, મજબૂરીમાં લઈએ છે ને. આજની સ્થિતિમાં ભ્રમિત વ્યક્તિ મજબૂરીમાં જ જોબ કરે છે, ચોઇસ નથી કરતો. હા, મજબૂરી વશ એની પાસે પ્રિયની ચોઇસ હોય, દિશામાં કરવી, અમદાવાદમાં કરવી, બટ જોબ કરવી એની મજબૂરી છે ને આજે માનસિકતામાં. તો ઇન્સિક્યોર વ્યક્તિ તો ઇન્સિક્યોર રહેશે જ. આ તો વ્યક્તિ જ પોતે સમજદાર છે. એનો મતલબ કે ઇન્સિક્યોરિટી તો એની પાસે માનસિકતામાં છે જ નહીં. એ એટલે નથી કારણ કે ઓલરેડી એ સોલ્યુશન સાથે જ. એ પછી ભૌતિક પક્ષનું સોલ્યુશન હોય કે ભાવનાત્મક પક્ષનું સોલ્યુશન. હા, ચલો આપણે માનીએ એમ કે 20 સ્કિલ એના પાસે છે, પણ 20 સ્કિલમાંથી ઘણા બધા એવા સ્કિલ્સ બી પહેલા તો માનશો નહીં, હે ને. પહેલા દિવસે કીધું માનશો નહીં. એ વસ્તુને જો ડિટેલમાં જોવી હોય તો આપણે અધ્યયનમાં આવશે કઈ રીતના સ્કિલ અર્જિત થાય, શું છે શું નહીં, બહુ ડિટેલમાં છે બધી વસ્તુ, હે ને. મૂળ પ્રશ્ન શું હતો એ કહી દો. હા, હું એમ કહેતો હતો કે આપણે ચલો હું અત્યારે CS નું ભણું છું, મારું સાઇન કરું ને ત્યારે જ જઈને સરકારમાં આગળ જાય ને એ કંપની ઉપર લોકો વિશ્વાસ કરે કે કંપની સારી છે કે ખોટી છે. હવે હું અગર ચલો એ કંપની પ્રેશર આવે જ, ઉપર CEO CFO બધા હોય એ લોકો પ્રેશર આપે જ કે ભાઈ અમને આ સાઇન કરીને આપો. ચલો એ કંપની છોડીને બીજી કંપનીમાં, તો એ ત્યાં એવું હોય છે. એક્ઝેક્ટલી. તો એનો સોલ્યુશન શું કાઢવાનો? તો એ જ કે કઈ સ્કિલ લેવી. તો પછી તો હું આટલા વર્ષો જે મારી ડિગ્રી પાછળ યુઝ કરે એ તો વેસ્ટ ગઈ. જેમ કે એક ટેમ્પરરી સોલ્યુશન આપું છે ને, ટેમ્પરરી છે, પેચવર્ક. જ્યાં સુધી કમ્પ્લીટલી આ વસ્તુ આપણામાં નથી આવતી ત્યાં સુધી અત્યારે જેમ ચાલે છે ને એમ ચાલવા દો. કેમ? જો એ નહીં ચાલે ને તો તમે ત્યાંય સ્ટક રહેશો અને અહીંયા આગળ નહીં વધે ગતિ, હે ને. હે ના ના, જેટલું ઈમાનદારીથી એ જોબમાં મારાથી થઈ શકે એટલું કરો. પણ મને એ ખબર છે કે આ પરમેનન્ટ સોલ્યુશન નથી, એટલે હું ટાઈમ મારો પ્રાયોરિટી ક્યાં આપું છું સમજવામાં. પણ અત્યારે ટેમ્પરરી ઘર પણ ચલાવવું છે એટલા માટે મેં એટલે જ બોલ્યો આ પેચવર્ક ચાલુ કર્યું છે મેં. તો પેચવર્કમાં આજે ઘણા લોકો છે જે ઈમાનદારીથી જીવે છે ને. ઈમાનદારી એટલે સો કોલ્ડ ઈમાનદારી, હે ને. તો સો કોલ્ડ ઈમાનદારીથી જીવી શકો તમે, હે ને. ઈમાનદારી આપણે માની લીધી છે, માનવી ઈમાનદારી છે. હા, તમારો પ્રશ્ન બ્રેક પછી લઈ લઈએ, હે ને. ઓકે, થેન્ક યુ. એક બ્રેક કરી લઈએ, 2 વાગે ને ગિરીશભાઈ. 2